જ હકીકત અગત્યની છે કે મારી દીકરી અનુશ્રીને રુદ્રકુમાર જેવો સારો છોકરો મળ્યો. તમને એક રિક્વેસ્ટ કરવી છે. બોલ. પગફેરા માટે મારી અનુશ્રી સાથે રુદ્રકુમારને લઈ જઈએ અમે જોડીમાં. જો તમને વાંધો ન હોય તો રુદ્રકુમાર થોડા દિવસ અમારી સાથે રહેશે. હા, કેમ નહીં, એમાં પૂછવાનું શું હોય. લઈ જાઓ તમારે તમાર જમાઈરાજ છે. મારો દત્તુ આવશે રોકાવવા થોડાક દિવસ માટે. હા હા. ચલો ચલો આપણે બધા બહાર જઈએ. મારા પપ્પાએ તમારા લોકોના સ્વાગત માટે બહુ જ બધી તૈયારી કરી રાખી છે. હા, તૈયારી સાથે તો અમે પણ આવ્યા છે. એ તો બહુ સારું કહેવાય, પણ એ પેલા આપણે બધા જમી લઈએ. બધા ભૂખ્યા થયા તો જાતો બેટા જો તૈયારી કેટલા પહોંચી જરાક જોયો તો. અરે જમવાનું તો છે જ ને કૌશલ્યાબેન, એ તો પછી પણ થઈ શકે છે, પણ એ પહેલા કંઈક આમ થોડી મજાક મસ્તી થઈ જાય તો વધારે સારું નહીં? અરે સંગીત બંગીતની કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના એટલે શું છે, મ્યુઝિક વગર આખો માહોલ છે ને આમ ડ્રાય થઈ જશે. ને આપણે કીધું એટલે ફાઇનલ બસ હે છે કે આમ મ્યુઝિકની વ્યવસ્થા આમ કંઈક આમ ડાન્સ બાન્સ કરે એવું કંઈક છે? ચાલો આપણે બધા બહાર જઈએ. ચાલો પધારો. ચાલ બેટા. બેટા તું અનુશ્રીને લઈને જા ને, હું આવું છું. ભલે. અરે કાકા તમે ચિંતા ના કરો, જમવાનું બધું બની ગયું છે, મેં પોતે ચાખ્યું છે, બધું એકદમ ટકાટક છે. સારું સારું, પણ સ્વાદમાં આમ તેમ નથી ને? મોટા ભાઈ હું કેમ ચિંતા કરો છો? કીધું તો કરું, આ વખતે હંધી વ્યવસ્થા બરાબર કરીને રાખી છે. આખી જિંદગી યાદ કરશે એ લોકો, અને એમને ભાવે ને એ હંધી વસ્તુ બનાવીને રાખી છે. આંગળા ચાટતા રહી જશે એ લોકો. પણ એ પેલા આપણે એ લોકોને ગરબા રમાડીએ. હાલો. એ હાલો. બોલો. પહોંચી ગઈ શંકરને ત્યાં? હા પહોંચી ગઈ. મારી દીકરી અનુશ્રીને સાસરે પહોંચી ગઈ. મળી શંકરને? હા. શું કરે છે તારો જૂનો મિત્ર શંકર? 25 વર્ષ જૂના પ્રેમના દિવસો વાગોડ્યા. બસ કરો. તમારે જો આવી જ બધી વાતો કરવી હોય ને તો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. સાંભળો, આપ સર્વનું સ્વાગત છે પુરોહિત પરિવારના ડાન્સના પ્રોગ્રામમાં. પપ્પા સ્પીચ નથી આપવાની. હું એમ કહું છું હવે તમારું ઝટ પતાવવાનું, બીજાનો વારો આવવાથી અહીંયા કહું છું પણ શું આ લોકો માનતા નથી. હવે એક પછી એક અહીંયા બધા ડાન્સ કરવા આવશે. એક મિનિટ.
એવું ના હોય, બધા તો નાચશે જ, પણ અમારા ફેમિલીમાંથી અનુશ્રી એકલી બધાને નચાવી શકે એમ છે. હા હા સાચી વાત છે. હા યસ દી, આ બરાબર વાત કરી તમે. તો હવે તમારા ફેમિલીમાંથી રુદ્રકુમારને શું છે? મનોહરભાઈ, અમારે તો રુદ્રકુમારને નાચતા જોવા છે. રુદ્રભાઈ ડાન્સ કરશે ને તો તમે બધાય જોતા રહી જશો, અને એ નાચશે ને તો આખું વઢવાણ નાચી ઉઠશે. નો 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 નો, એમ જસ્ટ કહેવાથી કંઈ ના થાય. ડાન્સ કરીને બતાવો. અરે હું આટલા દિવસથી વઢવાણ રોકાઈ છું, પણ રુદ્રકુમારને ડાન્સ કરતા આવડે છે એ વાતની ખબર તો મને આજે જ પડી. રુદ્રકુમાર, હવે તો તમારે ડાન્સ કરીને બતાવવો જ પડશે. હા, અરે વાહ કરિશ્મા, તે આવી રીતે મને તો ક્યારે પણ ડાન્સ કરવા માટે તું આટલી એક્સાઇટ તો નથી થઈ. સાહિલ, શું તમે પણ? હારું હારું, વાંધો નહીં. તમારે બધાએ દત્તુ નાચતા જોવો છે ને, તો ભલે દત્તુ નાચશે, એમાં હું વળી જોઈ લેજો. પણ એક ખાસિયત મારા દત્તુની હું તમને બધાને કહી દઉં. મારો દત્તુ આજે પણ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એકદમ. તમે કોઈ પણ સંગીત વગાડો ને, એ શાસ્ત્રીય હોય કે પાશ્ચાત્ય, મારો દત્તુ તમારા તાલ હારે તાલ મેળવીને એના પર રાસ ગરબા કરી બતાડશે. આ જ મોમેન્ટ છે, આ ચાન્સ છે રુદ્ર અને એની માડીનું ઘમંડ તોડવાનો. વાહ ભાઈ વાહ, રુદ્રકુમારને સામે ટક્કર આપવા માટે આપણા ઘરમાંથી અનુશ્રી જાતે આગળ આવી ગઈ છે. આપણે કીધું એટલે ફાઇનલ બોસ, બરાબર ને અનુશ્રી? ચલો તો રુદ્રકુમાર, હવે તમને ચેલેન્જ છે. અનુશ્રી, આટલું શું વિચારે છે? અરે આપી દે ચેલેન્જ, પછી હરી ઈચ્છા બળવાન. ભલે ત્યારે પડકાર રાખો. મારા દત્તુને પડકાર સ્વીકાર. लड़कों की उंगली पे नाचे है ज़माना, ओ लड़कों की उंगली पे नाचे है ज़माना. सिंपल ये फंडा है कुड़ियों को बताना, लूटे नहीं
નું ઠગ લે ગુડિયા 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 નું ઠગ લે लड़कों को लगता है इसी जीत जाना लड़कों को लगता है इसी जीत जाना इस बार उनको हरा के है दिखाना बड़ी बड़ी हाके हैं यूं ही हवा फाके हैं जेबें भरी खाली है अकले मुंडियानु ढगले मुंडियानु ढगले मुंडियानु ढगले मुंडियानु ढगले मुंडियानु ढगले मुंडियानु ढगले બંનેમાં એકદમ રાધા કૃષ્ણનું રૂપ દેખાતું હતું. શાબાશ દત્તુ, સરસ નાઈચો. દર વખત કરતા આજે સૌથી સારું નાઈચો. શાબાશ, જોરદાર. બસ પોતાના દીકરા સિવાય તો બીજું કોઈ દેખાતું જ નથી આમને તો. સાચે જ આ ચેલેન્જ તો બંને જીતી ગયા. ટચવુડ, આ જોડીને કોઈની નજર ના લાગે. અરે તાળીઓ તો પાડો. અત્યારે તો બધું સરસ રહ્યું. હવે આગળ શું છે? આગળ શું એટલે? એટલે અમારા ત્યાં મેરેજના ફંક્શનમાં બધા સેલિબ્રિટીઝ આવ્યા હતા. આ તો તમારું રિસેપ્શન છે, તો હવે આગળ પાર્ટીનું શું છે? અરે આનાથી વધારે હું ખાસ જોઈએ તમારે. અમારે ત્યાં તો છે ને કોઈ આમ જલસો કે પછી પાર્ટી એ બધું ઘરગથ્થું જ હોય. અને આ વાટાને તો છે ને અમે ખાઈ પીને પરવારીને ઘોટાઈ ગયા હોઈએ. એની જગ્યાએ આપણે બધા અત્યારે નાચીએ છીએ, કૂદીએ છીએ. આનાથી વધારે હું ખાસ હોય? અને આમે છે ને આ વઢવાણ ગુજરાતનું નાનકડું ગામ છે. અહીંયાથી શોભે ની ઈ જ શોભે. કા ભાભી હે ને? અરે છોકરાઓ નાચીને થાકી ગયા હશે. ચાલો હવે ભોજનનો સ્વાદ માણીએ. હા, હાલો 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 જમવા જાય. જમવા જઈએ. મજા આવી, જે પણ અલગ હતી પણ મજા આવી. બાકી હું નાચો તો મજા આવી ગયો. ચાલો ઠીક છે, વાંધો નહીં. જમવાનો ટાઈમ થઈ ગયો. ચાલો ચાલો હાલો 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 બધાય હાલો. મળે નહીં મારી બહાર છે, બધા લઈ જતો. સાચવીને આવજો. આપણે રાઈટ પર મતલબ નથી. બોલો, કેમ ફોન કર્યો? હવે હું તને કોલ પણ ના કરી શકું એમ? ત્યાં શંકર છે એટલે તું વાત નહીં કરી શકે એવું છે કે પછી એણે ના પાડી છે મારી સાથે વાત કરવાની? હા, તમે શું બોલો છો? થોડું તો ભાન રાખો. તમને શરમ આવવી જોઈએ. તમે તમારી પત્ની વિશે આવું બોલો છો. આમાં આટલું બધું હર્ટ કેમ થાય છે? હા, ને તું ત્યાં ગઈ જ શું કામ? સારું થયું કે હું અહીંયા આવી.
અને એક વાર નહીં 1000 વાર આવીશું અહીંયા, કારણ કે આ મારી દીકરીનું ઘર છે. અત્યારે તમારી દીકરીને તમારી સૌથી વધારે જરૂર હતી. પણ ના, મારા પર શક કરવામાં તમે તમારી પિતા તરીકેની ફરજ ચૂકી ગયા છો અને હું નિભાવી રહી છું એક માં અને એક પત્નીની ફરજ. એટલે તમારે તમારી પત્નીને માન આપવું જ પડશે. ફક્ત મંદિરની માતાનું નહીં, પણ ઘરની સ્ત્રીઓનું પણ માન કરતા શીખો મિસ્ટર મહેન્દ્ર રાજ્યગુરુ. તમારા પતિ મહેન્દ્ર રાજ્યગુરુનો ફોન હતો? હા. એમને એવું લાગતું હશે કે તમે અહીંયા આવ્યા છો તો તમારો જૂનો પ્રેમ પાછો જાગી ગયો હશે, નહીં? તમે મારા પતિના અને મારા ઓરડામાં ઊભા છો. પણ હું તમારા પતિની જેમ છેલ્લી કક્ષાએ નહીં ઉતરું, કારણ કે મને એમના જેવી બીક નથી, કહી દેજો. મેં મારા ઘરને, મારા પતિના સન્માનને મારા પાલવ સાથે બાંધી રહી છે. જે છેડાછેડી બાંધીને આ ઘરમાં આવી હતી ને હું, એ આજ સુધી અકબંધ છે અને 7 જન્મારા સુધી ખુલે એમ નથી બેન. આ સંબંધ એટલો નબળો નથી કે તૂટી જાય. કૌશલ્યાબેન, તમારા ઓરડામાં ઊભી છું એનો અર્થ એવો નથી કે હું ખોટી છું. અને એક વાત કહું, જો મારે તમારા પાલવની ગાંઠ ખોલવી હોત ને તો મેં લગ્ન પહેલા જ ખોલી નાખી. જેટલી વાતની તમને જાણ છે એ બધી જ હું જીવી ચૂકી છું. અનુરાધાબેન, ખબર છે કે હું થોડું વધારે બોલી ગઈ નહીં, પણ મારે આ બધી વાતો ક્યારેય નહોતી કરવી, કારણ કે જે વીતી ગયું એ માત્ર વાતો છે. કૌશલ્યાબેન, આ બધાથી પણ ઉપર એક વાત છે, અને એ છે કે હું તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. આભાર કઈ વાતનો? મારી અનુશ્રીએ તમારા ઘરે આવીને ખૂબ તોફાન કર્યું, ઘણા પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા. તમે સાસુ થઈને પણ એને માફ કરી, એને આટલું બધું શીખવ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સાસુ એટલે ખરાબ જ હોય એવું કોણે કીધું? આખરે સાસુ એ માં તો ખરી જ ને બેન. સાચી વાત છે, પણ મારે તમારી સાથે હજી એક વાત કરવી છે. 25 વર્ષની વાતો આજે જ કરી લેવી જ બધી? ના ના, એવું નથી, પણ મારે તમારી સાથે એક શરત વિશે વાત કરવી છે. લગ્ન વખતે રુદ્રકુમારે એક શરત રાખી હતી કે ભલે એના લગ્ન અનુશ્રી સાથે થશે પણ તેઓ આજીવન બ્રહ્મચારી રહેશે અને મારી અનુશ્રીને ક્યારેય સ્પર્શ નહીં કરે, એ જ શરત ને? હા, એ જ શરત. પણ રુદ્રકુમારે કહ્યું તું તમને એના વિશે?
મારો છોકરો છે ને મારાથી કઈ સંતાડતો નથી બેન, અમારે એવા રિવાજો નથી. પણ તમે ભરોસો રાખો, ઈ શરત અને લગ્ન પછી એનું બ્રહ્મચાર્ય ક્યારનું નેવે મૂકવા કહી દીધું છે મેં. પણ જે પરિસ્થિતિમાં મારા દત્તુએ લગ્ન કરવા પડ્યા હતા ને, એ હજી એમાંથી બહાર નથી આવી શક્યો. થોડોક સમય લાગશે એને.